પનૌલી ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં કામદારોની અછત છે। ઉલ્લેખનીય છે કે છઠ પૂજા અને બિહાર ચૂંટણીના કારણે કામદારોએ વતનની વાટ પકડતા ઉદ્યોગોના ઉત્પાદન પર અસર થઈ છે। ઉત્તર ભારતના રાજ્યમાં છઠ પૂજાનું ધાર્મિક મહત્વ હોવાથી આ સમયમાં કામદારો વતન તરફ જતા હોય છે। આ વર્ષે પણ અંકલેશ્વર તથા આસપાસના ઉદ્યોગમાંથી 3 લાખથી વધુ કામદારો વતનની વાટ પકડી ચૂક્યા છે। ત્યારે ભીડને ધ્યાનમાં રાખી રેલવે વિભાગે અંકલેશ્વર સમસ્તીપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની વ્યવસ્થા કરી હતી। કામદારોની અછતના કારણે અનેક એકમોમાં ઉત્પાદન પર સીધી અસર પડી રહી છે। બિહાર વિધાનસભા ચૂંટણી પૂરી થયા બાદ કામદારો 1 મહિના દરમિયાન પરત ફરે તેવી શક્યતા છે। હાલ દિવાળીનું પર્વ હોય અને છઠ પૂજા આવતી હોય ત્યારે કામદારો જે માદરે વતન જતા હોય બિહાર યુપી ને ત્યારે હવે લાભ પાંચમથી જ્યારે ઉદ્યોગો શરૂ કરવાના હોય ત્યારે કામદારોની એટલી અછત હોય છે કે લગભગ સમજો ને કે 3 થી 4 લાખ કામદારો અંકલેશ્વર ઝઘડિયા અને પાનોલી ઉદ્યોગોના ધંધામાં બહુ અસર પડે છે એની। હવે આગામી મહિને ચૂંટણી પણ આવી રહેલી છે બિહાર, તો કામદારો હવે ક્યારે પાછા લગભગ મહિનો તો થશે જ, એ હિસાબે હવે ઉદ્યોગોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલો છે અત્યારે ને ભવિષ્યમાં બી આ રીતે મહિના સુધી તો આ રીતે ચાલશે બધું, ત્યારે ઉદ્યોગોને સહન કરવાનો વારો આવશે। હાલ દિવાળી પર્વના તહેવારોના નિમિત્તે અત્યારે હાલ પરપ્રાંતીય જે વર્કરો છે બધા અત્યારે હાલ એમના ત્યાં વતને ગયા છે યુપી બિહાર, અને છઠ પૂજા હવે નજીકમાં જ છે તો એ લોકો બધા ત્યાં રોકાશે મહિનો 1.5 મહિનો અને અહીંયા આવી શકશે નહીં મહિનો 1.5 મહિનો। એના લીધે ઉદ્યોગોને બહુ વર્કરોની ઇફેક્ટ નડશે અને એના પછી ડિસેમ્બર મહિનો આવશે કે જેમાં ત્યાં વિદેશોમાં રજા હોય છે, એના લીધે એક્સપોર્ટને બહુ ભારે ઇફેક્ટ પડશે, એટલે ઉદ્યોગોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે।